નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ડેટ આઉટ ઓફ 100 યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરવાના છીએ તમારા વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1ની। લોકડાઉન ચાલી રહ્યું છે। લોકડાઉન દરમિયાન મિત્રો મેં તમને આના પહેલાના વિડીયોમાં કીધું હતું તમારે ગણિત અને વિજ્ઞાનમાં ત્રણ ચેપ્ટર કરવા અતિ આવશ્યક છે। તો એમાંનું વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર આજે લઈ રહ્યો છું। તો આ વિડીયો અંત સુધી જોજો, વિડીયોને લાઇક કરી દેજો, તો તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો। તો સૌપ્રથમ વાત કરીએ ચેપ્ટર નંબર 1ની। ચેપ્ટર નંબર 1માં શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। તો રાસાયણિક પ્રક્રિયાઓ નામ જુઓ, બે વસ્તુ છે અને અહીંયાથી અલગ પડે। રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયાઓ એટલે એવી પ્રક્રિયાઓ જેમાં બે પદાર્થ ભેગા થાય છે અને કંઈક ત્રીજો જ પદાર્થ બનાવે છે, બરોબર? અને જે ત્રીજો પદાર્થ બને છે એના ગુણધર્મો પહેલા બંને પદાર્થથી અલગ પડતા હોય છે, જેને ઇન્ટરનલી ચેન્જ કહેવાય છે। બે પ્રકારના આપણે પ્રક્રિયાઓ જોઈએ, ભૌતિક પ્રક્રિયાઓ અને રાસાયણિક પ્રક્રિયાઓ ધોરણ 9માં। ભૌતિક પ્રક્રિયાઓમાં એની અંદર ઇન્ટરનલી કોઈ ચેન્જ નથી આવતો, જે રાસાયણિક પ્રક્રિયાઓમાં એના અંદરથી જે પદાર્થ હોય છે આખું બદલાઈ જાય છે। જેમ કે આપણે વાત કરીએ ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન। હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગાથી શું બનાવે? પાણી, H2O। કાર્બન પ્લસ ઓક્સિજન શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ, બરોબર છે ને? કાર્બન પ્લસ ઓક્સિજન ભેગાથી શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ। કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન અને કાર્બન બંનેમાંથી કોઈ પણના ગુણધર્મો ધરાવતો હોતો નથી। એવી રીતે H2 અને O2 બંને દાહક છે, મતલબ કે સળગવામાં મદદરૂપ થાય છે, જ્યારે પાણી એ આગ બુઝાવવા માટે વપરાય છે। તો આ પ્રકારે પદાર્થ જ્યારે એનું રાસાયણિક ગુણધર્મો, એની અંદરના જે રાસાયણિક ગુણધર્મો એમાં ચેન્જીસ આવે છે ત્યારે જે પ્રક્રિયા થઈ છે એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ। તો આ પહેલું એનું વસ્તુ। બીજી ઇક્વેશન્સ એટલે સમીકરણ। સમીકરણ તમે અત્યાર સુધી જાણતા જ આવ્યા છો ભાઈ, સમીકરણો કોને કહેવાય? x + y = z, આ પ્રકારે જે બરાબરથી આપણે લખીએ છીએ એને શું કહેવાય? સમીકરણો। તો આપણે જ્યારે બોલીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રક્રિયાથી પાણી બનાવે છે તો કેટલું લાંબુ લાગે છે, પરંતુ એને શોર્ટ ફોર્મમાં વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું છે સમીકરણો દ્વારા, જે આ રીતે દર્શાવી શકાય છે કે H2 + O2 gives H2O, પાણી દઈ રહ્યું છે। તો આ ચેપ્ટરમાં આપણે આટલી વસ્તુ શીખવાની છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। તો એમાં સૌપ્રથમ તમને આપવામાં આવ્યું છે કે ભાઈ તમારું જે ચેપ્ટરની શરૂઆતમાં આપ્યું છે ભાઈ, તમે રોજિંદા જીવનમાં નોર્મલી જે કોઈ ઉદાહરણો છે એની વાતચીત કરીએ છીએ। ભાઈ ઉનાળામાં દૂધને ખુલ્લું રાખવામાં આવે તો ખબર છે કે શું થઈ જાય છે? દહીં કે ઘટ્ટ સ્વરૂપમાં બની જાય છે। ખિલ્લાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો એને કાટ લાગી જાય। તો કાટ કેવી રીતે લાગી ગયો ભાઈ? કેવી પ્રક્રિયા થઈ? કોના કારણે પ્રક્રિયા થઈ? દ્રાક્ષનું આથવણ આવી જવું, ખોરાક રંધાઈ જાય છે, અને ખોરાકનું શરીરમાં પાચન કેવી રીતે થઈ જાય છે? ખોરાકમાંથી બધા તત્વો છૂટા પડી આપણા શરીરના દરેક કોષ સુધી, દરેક માંસપેશી સુધી જાય છે, એ કેવી રીતે થાય છે? આપણે શ્વાસ લઈએ છીએ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સ્થાનાંતર થઈ જાય છે, કેવી રીતે આ શક્ય છે? તો એ બધી માહિતી જે છે, આ જે બધા પ્રશ્નો જે છે એનો જવાબ એક જ છે, રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી છે। એટલે અહીં લખ્યું છે પદાર્થની પ્રકૃતિ એટલે કે સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે। દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ। હવે નેક્સ્ટ જે તમને આપવામાં આવ્યું છે એ તમને આપવામાં આવ્યું છે કે ભાઈ 3 ઉદાહરણો આપવામાં આવ્યા છે રાસાયણિક પ્રક્રિયાના નોર્મલ જે છે 3 ઉદાહરણો એ આપવામાં આવ્યા છે પ્રવૃત્તિના આધાર ઉપર। પ્રવૃત્તિ નંબર 1, 2 અને 3। પ્રવૃત્તિ નંબર 1 શું કહે છે? પ્રવૃત્તિ નંબર 1 કહે છે કે ભાઈ જો તમે મેગ્નેશિયમની પટ્ટીને આ રીતે પકડી, બરાબર, અહીંયા, અને મેગ્નેશિયમની પટ્ટીને જે તમે પકડો છો અને પછી એને બર્નરથી તમે સળગાવો, સાંભળજો જે કહેવા માંગુ છું, મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવશો તો એ રાખ બની જશે, એટલે કે એક સફેદ કલરના પાવડરમાં રૂપાંતરિત થઈ જશે। તો મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમ એ ધાતુ છે, બરાબર, અને એનું રૂપાંતર થઈ જવું રાખમાં, તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા સૂચવે છે। એટલે મેગ્નેશિયમ સાથે શું વસ્તુ ઉમેરાણી હશે? તો એ પાવડર એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયો, ઓક્સાઇડ એટલે ઓક્સિજન। અને સળગવા માટે તમને લોકોને ખબર છે કે સળગવા માટે જ્યારે કંઈ પણ વસ્તુ સળગે છે ત્યારે કોની હાજરી હોય છે? ઓક્સિજનની હાજરી હોય। તો એક રાસાયણિક પ્રક્રિયા થઈ, મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે એક એવી પ્રક્રિયા થઈ, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, બરાબર। તો આ પ્રકારની આવી જે પ્રક્રિયા જે અહીંયા આપવામાં આવી છે એ રાસાયણિક પ્રક્રિયાનું અહીંયા ઉદાહરણ નંબર 1 આપવામાં આવ્યું છે, અને એની સમજૂતી આગળ જતાં આપવામાં આવી છે। એ જ્વલનશીલ એટલે કે જગારા મારતી
જ્યોતિથી સળગે છે. જો અહીં લખ્યું આ પણ યાદ રાખજો, મેગ્નેશિયમની પટ્ટી જગારામાંથી પ્રજ્વલિત સફેદ જ્યોતિ સળગે છે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થઈ જાય છે. આ પાવડર શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, MgO. બરાબર. અને એ લખ્યું છે મેગ્નેશિયમ તેમજ હવામાન ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. આ પહેલું ઉદાહરણ છે. શાંતિથી જોજો, કશી વસ્તુ અત્યારે યાદ રાખવાની જરૂર નથી. પહેલાં તમે એને સમજો કે શું છે, કેવી રીતે છે, ક્યાંથી આ રાસાયણિક પ્રક્રિયાઓ આવી રહી છે. ત્યારબાદ તમને એક બીજું ઉદાહરણ આપવામાં આવ્યું છે. બરાબર. બીજા ઉદાહરણમાં તમને એવું કીધું છે કે ભાઈ એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે. તેમાં પોટેશિયમ આયોડાઇડ, લેડ નાઇટ્રેટનું તમે દ્રાવણ લેશો. એમાં શું નાખશો? પોટેશિયમ આયોડાઇડ નાખશો એટલે શું બનશે? તો PbI2 બની જશે. બરાબર. PbI2 બની જશે. PbI2 અને વધ્યું શું છે? KNO3+. શું વધ્યું? KNO, એટલે પોટેશિયમ નાઇટ્રેટ જે છે એ વધે છે. તો આ પ્રક્રિયા પણ એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં પોટેશિયમ આયોડાઇડ કથ્થઈ રંગનું એટલે કે ઓરેન્જ કલરનું હોય છે. તમને આગળ જે લીડ આયોડાઇડ જે તમને મળી રહ્યું છે એ પીળા રંગનું હોય છે. મતલબ કે અહીંયા રંગ બદલાય છે, અવસ્થા બદલાય છે અને કંઈક એની અંદર ઇન્ટરનલી કોઈ ચેન્જીસ થઈ રહ્યા છે. આ બીજું ઉદાહરણ છે. બરાબર. હવે ત્રીજી આપણે પ્રવૃત્તિ જોઈ લઈએ. તો ત્રીજી પ્રવૃત્તિ એવી રીતની છે કે એક કોનિકલ ફ્લાસ્ક લેવાનું છે. કોનિકલ ફ્લાસ્કમાં મંદ સલ્ફ્યુરિક એસિડ છે. બરાબર. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે. જો આ આકૃતિને જુઓ ધ્યાનથી. કોનિકલ ફ્લાસ્ક છે, તેમાં લીધું છે મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4. બરાબર. એમાં દાણાદાર ઝીંક નાખ્યું. શું ઉમેર્યું? ઝીંક. તો H2SO4માં જ્યારે ઝીંક ઉમેરું છું ત્યારે આ ઝીંક અને SO4 ઝીંક સલ્ફેટ બનાવી નાખે છે અને વધે છે શું? હાઇડ્રોજન. પણ આ પ્રક્રિયામાં તમને અહીંયા એક ઉપરથી બૂચ છે અને અહીંયા કાચની નળી છે જેથી કરીને હાઇડ્રોજન વાયુ બહાર નીકળી રહ્યો છે. એટલે આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે જે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થઈ રહી છે. અને ઝીંક હાઇડ્રોજનને હટાવી પોતાનું સ્થાન ગ્રહણ કરી લે છે. SO4 સાથે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન બહાર નીકળે છે. એટલે આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ જેમાં હાઇડ્રોજન વાયુ તરીકે ઉત્પન્ન થઈ રહ્યો છે અને અહીંયા પરપોટા સ્વરૂપે બહાર નીકળશે. અને અહીંયા કઈ રીતે ખબર પડે કે આ હાઇડ્રોજન જ છે? તો અહીંયા જ્યારે દિવાસળી કે જ્યોત તરીકે કંઈ પણ અગરબત્તી એવું રાખો તો વિસ્ફોટ સાથે સળગી ઉઠે છે અને ખબર પડી જાય છે ભાઈ આ શું છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે. તો રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય? તો એ લખ્યું છે જો રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં આ રીતે નક્કી કરી શકાય. પહેલું એનું અવસ્થામાં પરિવર્તન આવી જાય, બીજું એનું રંગમાં પરિવર્તન આવી જાય, ત્રીજું વાયુનો ઉદ્ભવ થાય અથવા ચોથું તાપમાનમાં પરિવર્તન આવી જાય. અહીંયા જે છે એ તાપમાન, આ જે ફ્લાસ્ક છે એનું તાપમાન ખૂબ જ વધી જશે. આ પ્રકારની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડમાં ઝીંક નાખવાથી અહીંયા તાપમાન પણ વધી જાય છે. તો આ પ્રકારની જે પ્રક્રિયાઓ જે છે એ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે અને એને હવે દર્શાવશું આપણે સમીકરણો છે. જો આપણે આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ તો આપણને જાણવા મળે છે કે આપણી નજીક અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેમના સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરીશું. તો હવે જોઈશું આપણે સમીકરણો. હવે આગળનો ટોપિક છે રાસાયણિક સમીકરણો. રાસાયણિક પ્રક્રિયા ઓલરેડી આપણે જોઈ લીધું છે. હવે આપણે જોઈશું રાસાયણિક સમીકરણો. રાસાયણિક પ્રક્રિયાઓ જે થતી હોય છે એને આપણે દર્શાવવા માટે આપણે રાસાયણિક સમીકરણો ઉપયોગ કરીએ છીએ. જેમ કે લાસ્ટ ટાઈમ આપણે રાસાયણિક પ્રક્રિયા કઈ થઈ? મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન. મેગ્નેશિયમને આપણે હવાની હાજરીમાં સળગાવીએ છીએ. એટલે જ્યારે સળગાવીએ એટલે ઓક્સિજન સાથે એની પ્રક્રિયા થાય છે. એટલે મેગ્નેશિયમની પ્રક્રિયા થશે ઓક્સિજન સાથે અને આપણને શું જવાબ મળ્યો છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા આપણે હવે સમીકરણો જે છે એને સમજવાની જરૂર છે. તો સૌપ્રથમ આ જે છે તીર, એનો મતલબ થશે, જે તીર જઈ રહ્યું છે એનો મતલબ થશે કે પ્રક્રિયા અહીંયા ડાબી બાજુ, આ છે તમારી ડાબી બાજુ, બરોબર, અને આ છે તમારી જમણી બાજુ, ડાબા જબા, બરોબર. અને આપણે એને સિમ્પલ ફોર્મમાં આપણે કહીએ છીએ કે આ છે લેફ્ટ હેન્ડ સાઈડ, આ છે રાઈટ હેન્ડ સાઈડ, RHS. તો ડાબી બાજુ જે હોય છે જેની અંદર જે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય છે એને આપણે કહીશું પ્રક્રિયકો, અને જે તમારો જવાબ મળી રહ્યો છે એને આપણે કહીશું નિપજ. એટલે પ્રક્રિયાથી જે પદાર્થ ઉત્પન્ન થઈ રહ્યો છે એને આપણે કહીશું નિપજ. તો આ વસ્તુ યાદ રાખજો, રાસાયણિક સમીકરણો આ રીતે દર્શાવવામાં આવશે: ડાબી બાજુ પ્રક્રિયકો, જમણી બાજુ નિપજ, અને વચ્ચે જે છે તમારો એરો એટલે કે તીર, બરાબર. અને જે તીર જે તરફ એનો જે અગ્રભાગ, જે તરફ એનો નિશાની હોય એ તરફ પ્રક્રિયા થઈ રહી છે, અને આ બાજુ હોય છે નિપજ, અને આ બાજુ હોય છે તમારું
પ્રક્રિયકો. બસ આ શરૂઆતની વસ્તુ છે અને અહીંયા પણ એ જ દર્શાવવામાં આવ્યું છે કે ડાબી તરફ પ્રક્રિયકો ડાબી તરફ, નિપજની જમણી તરફ, અને તેમની વચ્ચે જે પ્રક્રિયકો હોય તેમની બંને વચ્ચે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે તો તેમની વચ્ચે પ્લસની સાઇન હોય છે. અને નિપજોમાં પણ જો બે નિપજો હોય, જેમ કે લાસ્ટ ટાઈમ આપણે હતું ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન, તો બંને વચ્ચે આપણે પ્લસની સાઇન રાખીએ છીએ. બસ આટલી સિમ્પલ વસ્તુ છે. રાસાયણિક સમીકરણો દર્શાવવાની વાત થઈ રહી છે. ત્યારબાદ આપણે જોઈએ તો નેક્સ્ટ જે છે નીચે એ છે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવામાં આવશે. બરાબર, તો રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવામાં આવશે મેં ઓલરેડી તમને જણાવી દીધું છે કે રાસાયણિક સમીકરણ આ રીતે લખવામાં આવશે. Mg+O2 તો MgO, મેં તમને ઓલરેડી કહી દીધું છે. મેગ્નેશિયમ ઓક્સિજન બંને ભેગા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, જેને સમીકરણ આ રીતે લખી શકાય છે. લખવાની વાતચીત અહીંયા થઈ રહી છે. બરાબર. ઉપરાંત હવે બીજી વસ્તુ છે કે તમે અહીંયા જુઓ મેગ્નેશિયમ કેટલા છે? 1. અહીંયા પણ 1. આ જે તમારા પ્રક્રિયકો જે પ્રક્રિયા થાય છે, અહીંયા તમારો જવાબ છે નિપજ. ઓક્સિજન કેટલા છે? 2. Mg+O2 ઓક્સિજન 2 છે, તમારો જવાબમાં કેટલા ઓક્સિજન આવે છે? MgO, એક જ ઓક્સિજન આવી રહ્યો છે. તો એવું તો શક્ય નહીં થાય ને, કેમ કે પ્રક્રિયામાં 2 ઓક્સિજન ભાગ લઈ રહ્યા છે અને જવાબ છે તમારો 1 ઓક્સિજન. તો આ પ્રકારનું જે સમીકરણ હોય જેમાં બેલેન્સ નથી એને અસમતોલિત સમીકરણ કહેવામાં આવે છે. કહેવાય છે કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન છે નહીં. એટલે ઓક્સિજન 1 છે, 2 છે, આ બાજુ 1 છે, એટલે દળ સમાન કહેવાય ને, કેમ કે 2 ઓક્સિજન છે, ત્યાં 1 ઓક્સિજન છે. તો આ પ્રકારનું જે સમીકરણ હોય છે એને આપણે હવે સમતોલિત કરશું, એટલે બેલેન્સિંગ કરશું. તો નેક્સ્ટ ટોપિક એ છે સમતોલિત રાસાયણિક સમીકરણ, બેલેન્સ કેમિકલ ઇક્વેશન. પણ એને પછી આપણે જોઈશું. એ પહેલા આપણે પ્રક્રિયાઓના પ્રકાર વિશે સમજી લઈએ. તો રાસાયણિક પ્રક્રિયાઓ જે પ્રમાણે થાય છે એ પ્રકારે એના પ્રકાર દર્શાવવામાં આવે છે. ભાઈ એના પ્રકાર કયા કયા છે? તો પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા, જેમાં જે સંયોગીકરણ પ્રક્રિયા છે તેમાં 2 નામ એવું કામ, અહીંયા દરેક પ્રકારમાં એવું છે નામ એવું કામ છે, 2 પ્રકારના પદાર્થો ભેગા થઈ એક જ સંયોગ થઈ એક જ બનાવે છે. એટલે જો લખ્યું છે એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ બને, 2 પ્રક્રિયકોમાંથી એક જ નિપજ બને તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ સિમ્પલ વસ્તુ છે, ડિટેલમાં આપણે એને જોઈએ જ છે. પહેલા તમને એક વખત હું વ્યાખ્યા સમજાવી દઉં છું. ત્યારબાદ જે બીજા પ્રકારની પ્રક્રિયા જે છે એ છે આપણી વિઘટન પ્રક્રિયા, રિવર્સ. બરાબર, માં પહેલા 2 પ્રક્રિયકોમાંથી એક નિપજ મળતી હતી. અહીંયા શું થશે? એક પ્રક્રિયક છે એનું વિઘટન કર્યું ઉષ્માની હાજરીમાં, જુઓ, અને 1, 2 અને 3 વધુ પડતા 2 અથવા 2 થી વધુ તમારા જે પદાર્થો બની રહ્યા છે, તો આને શું કહેવાય? વિઘટન. એટલે લખ્યું છે કે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન એ અગત્યની વિઘટન પ્રક્રિયા છે. બરાબર, અને એના માટે પણ આગળ ડિટેલમાં છે જ, પરંતુ તમને પહેલા શરૂઆતમાં કહી દઉં છું કે રાસાયણિક પ્રક્રિયા કેટલા પ્રકારની હોય છે અને એના માટે આપણે આગળ શું સમજવાનું છે. ત્યારબાદની જે પ્રક્રિયા જે છે એ તમારી વિસ્થાપન, નામ શું? સ્થાપન, જગ્યા ચેન્જ કરવી, બસ બીજું કંઈ નહીં. જગ્યા કોઈની આપણે કોઈની જગ્યાએ બેસી જઈએ તો એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. તો અહીંયા એવું થશે, જો અહીં એક ઉદાહરણ આપ્યું છે, આયન છે, કોપર સલ્ફેટ છે. બસ આ કોપરને એની જગ્યાએથી આયન હટાવી દેશે, એની જગ્યાએ બેસી જશે, આયન સલ્ફેટ બની જશે, કોપર અલગ થઈ જશે. તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહે છે, જે બીજાની જગ્યા લઈ લે છે. આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે, બધી IMP છે, ધ્યાન રાખજો. એટલે આ બધી હું તમને ડિટેલમાં સમજાવી છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા ડબલ થતું હોય, દ્વિ એટલે 2 જગ્યાએથી વિસ્થાપન થઈ જતું હોય. બરોબર, તો બે પ્રકારે વિસ્થાપન આપણે થઈ જશે, જે તમને આપવામાં આવ્યું છે અહીંયા. જો એક ઉદાહરણ આપ્યું છે, સોડિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ, સલ્ફેટ એન્ડ ક્લોરાઇડ આ બંને ચેન્જ થઈ જશે. ક્લોરીન આને મળી જશે, બરોબર, એટલે સોડિયમ ક્લોરાઇડ, બેરિયમ સલ્ફેટ. દ્વિવિસ્થાપન, બે તત્વોએ પોતાની જગ્યા ચેન્જ કરી છે, એટલે બે પ્રકારનું વિસ્થાપન થયેલ છે. નામ એવું જ કામ છે, આને યાદ રાખવાની સીધી સરળ રીત એ જ છે, પરંતુ પ્રક્રિયાઓ કંઈક અલગ રીતે જ પૂછાય છે, જે હું તમને છેલ્લે બતાવીશ કે લાસ્ટ યર બોર્ડમાં કેવી રીતે એ લોકો પ્રશ્ન પૂછ્યો. જે લાસ્ટ છે ઓક્સિડેશન એન્ડ રિડક્શન પ્રક્રિયા, જે તમે ઓલરેડી જાણો છો. ઓક્સિજન ઉમેરાવો, હાઇડ્રોજન દૂર થવો, બરાબર, હાઇડ્રોજન ઉમેરાવો, ઓક્સિજન દૂર થવો. આ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના પ્રકાર છે. બરાબર, જો ઓક્સિજન ઉમેરાય તો
ઓક્સિજન જો ઉમેરાય તો ઓક્સિડેશન, અને અહીંયા જો હાઇડ્રોજન, કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન જો ઉમેરાય, બરાબર, તો તેનું રિડક્શન થયું છે, અથવા ઓક્સિજન ગુમાવે એ પ્રકારની પ્રક્રિયા, જેમાં ઓક્સિજન ગુમાવશે તો પણ તે રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલે રિવર્સ પ્રક્રિયા છે. જો હાઇડ્રોજન જઈ રહ્યો છે ઓક્સિડેશન, અને આનું અહીંયા દ્વિ છે, આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન એટલે રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. એ આપણે ડિટેલમાં જોઈશું, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાં અત્યારે તો તમને સ્ટાર્ટિંગમાં સમજાવું છું શું છે આ બધું, બરાબર. તમારે કોઈ ડરવાની જરૂર નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ ડરી ગયા હોય કે 10મું આવે બહુ બીક લાગે શું કરશે, ડરવાની કોઈ જાતની જરૂર છે નહીં. આ ચેપ્ટર, પહેલું ચેપ્ટર તમે જોઈ લો. આ ચેપ્ટર 4 માર્ક્સનું છે. ઓલરેડી મેં તમને વિડીયો તો શેર કરી દીધો છે કેટલા માર્ક્સનું છે. આમાં 3 માર્ક્સનો એક દાખલો પૂછવાનો છે. દાખલો એટલે પ્રશ્ન જ પૂછવાનો છે, અને 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછવાનો. 3 માર્ક્સનો જે એક પ્રશ્ન પૂછવાનો છે એના પર આપણું ફોકસ હંમેશા રહેવું જોઈએ. અને લાસ્ટમાં છે શ્રારણ, જે તમે ઓલરેડી 9માં શીખી ચૂક્યા છો, બરાબર. તો બસ આ જ છે ચેપ્ટર. અહીંયા ચેપ્ટર પૂરું થઈ જાય છે. આટલું જ ચેપ્ટર છે. એટલે તમારા ચેપ્ટરમાં તમારા માટે હવે એક વસ્તુ બાકી રહી છે, અને એ છે તમારા સમીકરણો જે છે એને સંતુલિત કેવી રીતે કરવા. તો હવે આપણે સમીકરણો સંતુલિત કરવાનું સમજીશું. તો હવે આપણે એ ટોપિક ઉપર છીએ જેમાં આપણે સમીકરણને બેલેન્સિંગ કરવાનું છે, એટલે એને સંતુલિત કરવાનું છે, બરાબર. સંતુલન લાવવા માટે શું હોવું જોઈએ? જેટલું ડાબી બાજુ જેટલું જમણી બાજુ. તમને એક સમીકરણ આપવામાં આવ્યું છે. એ સમીકરણ છે Fe plus H2O goes to Fe3O4 plus H2. આ બંને પ્રક્રિયકો છે, આ બંને નિબંધ છે. તમને ટેક્સ્ટબુકમાં સોપાન 1, સોપાન 2, મતલબ સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 એ રીતે આપવામાં આવ્યું છે, અને એ રીતે સેમ ટુ સેમ તમને નવનીતમાં પણ જોવા મળી જશે. અને હા, રેફરન્સ બુક તરીકે તમે નવનીતનો ઉપયોગ કરી શકો છો. 110% એમાં સેલેરી દર્શાવવામાં આવેલ છે, અને રેફરન્સ બુક તો તમારે 110% લેવી જ પડશે, તો તમે નવનીત તરીકે લઈ શકો છો. તો કેવી રીતે કરવું આને સંતુલિત? તો તમને આમાં એવું દર્શાવવામાં આવ્યું છે ટેક્સ્ટબુકમાં કે સૌથી મેક્સિમમ જે હોય છે તેના ઉપર આપણે સૌપ્રથમ જોઈશું કે મેક્સિમમ જે છે એ કેટલા છે. મેક્સિમમ 4 છે, મતલબ મેક્સિમમ કયા અણુઓ છે? 3, 2, 2, ઓક્સિજન કેટલા છે? 4. તો સૌપ્રથમ એને સંતુલિત કરવાનો પ્રયત્ન કરો. પણ હું તમને કહું છું તમે આ રીતે પ્રયત્ન કરો. સૌથી પહેલા જે છે ને મેટલ્સ જુઓ, મતલબ કે ધાતુ જુઓ. પછી નોન મેટલ્સ જુઓ, એટલે કે અધાતુ જુઓ, બરાબર, અધાતુ. પછી જુઓ હાઇડ્રોજન જુઓ, બરાબર. અને પછી લાસ્ટમાં જુઓ તમે ઓક્સિજન. આ પેટર્ન પ્રમાણે તમે ચાલો. પહેલા મેટલ્સ, ધાતુ હોય એને ચેક કરો. તમને ખબર હોય છે કે ધાતુ કઈ કઈ છે, એનું ઓલરેડી ચેપ્ટર આવવાનું છે. અધાતુ, હાઇડ્રોજન, ઓક્સિજન. બાકી તમે ગમે ત્યાંથી શરૂઆત કરી શકો છો. તમારો જવાબ જે છે એ સેમ ટુ સેમ જ મળશે. જવાબમાં કોઈ ફરક આવવાનો નથી. તો સૌ પ્રથમ આપણે ધાતુને ઓળખી લઈએ. કેટલા છે? 3. તો અહીંયા કેટલી છે? 3. અહીંયા કેટલી છે? 1 જ. એનો મતલબ 3 અહીં લગાવવા પડે તો લગાવી દો. 3Fe plus H2O goes to Fe3O4 plus H2. ચલો, થઈ ગયું. 3 આયા થઈ ગયું, કામ થઈ ગયું. હવે એની પછી શું જોવાનું છે? અધાતુ. અહીંયા બીજું કોઈ છે જ નહીં. હાઇડ્રોજન, ઓક્સિજન છે. હાઇડ્રોજન જોયું. હાઇડ્રોજન કેટલા છે? 2. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. કોઈ ફરક નહીં. હાઇડ્રોજન 2 છે, એટલે આપણે એમાં પોટેન્શિયલ લેવલ બધું છે. અહીં હાઇડ્રોજન કેટલા? ઓક્સિજનનો આવે. ઓક્સિજન કેટલા છે? 1. અહીં કેટલા છે? 4. જો સાંભળી લો, 4 હોય એને ઘટાડીને 1 ના કરી શકીએ આપણે. 1/4 ના કરી શકીએ. અહીં 4 છે તો અહીંયા આપણે 4 આપવાનો પ્રયત્ન કરશું. એટલે આપણે કઈ અહીંયા 4 ના લગાય O4 એવું ના કરી શકીએ. સાંભળજો, 4 આગળ લાગે. H2O થઈ ગયા 4. Fe3O4 plus H2. ફરી એકવાર જોઈ લો. આયન, જ્યારે કોઈ પણ તમે સંતુલિત કરો ને એટલે બધું જ ચેક કરો. એવું નહીં કે આયન સેટ થઈ ગયું છે એટલે હવે પતી ગયું. આયન 3 રેડી. અહીંયા હોય એ પ્રમાણે ગણતરી કરો, ધ્યાન રાખજો. અને આ રીતે ગણતરી થશે. હાઇડ્રોજન કેટલા છે? H2 કહેવાય ને, H2 છે. એની બહાર કેટલા છે? 4. તમને હવે
જોઈ શકો છો હવે તમે કે 4H2 તો કેટલા હાઇડ્રોજન ગણાય? 2 ગણાય 4 ગણાય? બંનેનો ગુણાકાર કરી લેવાનો. 4 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 8. તો હાઇડ્રોજન કેટલા છે? 8. એટલે કે ભાઈ 2 ઓક્સિજન मतलब 2O2 તો ઓક્સિજન કેટલા થયા કહેવાય? 4 ઓક્સિજન કહેવાય, બરોબર. 3 Fe3SO4 આવું હોય તો આયન કેટલા કહેવાય? 3 3 9 અને SO4 આ બંને ભેગું છે એટલે આખું કેટલું કહેવાય? 3. એટલે આ રીતે હોય છે. હવે જે રીતે આપણે અહીંયા શરૂઆતમાં ફરીથી એકવાર સમજાવી દઉં છું, આયન કેટલા હતા? 3. એટલે આપણે અહીંયા 3 આપ્યા, 3Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2 થઈ ગયું. ઓક્સિજન 4 છે એટલે અહીંયા આપણે ઓક્સિજન 4 કરવાનો પ્રયત્ન કરીશું. 4H2O Fe3 3 નાનો આવે O4 પ્લસ H2. અહીંયા હાઇડ્રોજન 8 થઈ ગયા છે, અહીંયા કેટલા છે? 2. એટલે અહીંયા ફરીથી તમારે હાઇડ્રોજનનું તમારે જે છે ફરીથી એને ગુણવા પડશે એટલે સિમ્પલ અહીંયા 4 કીધું, બરાબર. હવે જોઈ લો આયન કેટલા? 3 3 રેડી. હાઇડ્રોજન 4 2 8 4 2 8 રેડી. ઓક્સિજન અહીંયા 1 છે, 4 1 4, અહીંયા આગળ 1 છે, 1 ચોક 4, બસ. તો સંતુલિત કરવું આટલું ઇઝી છે, કશું અઘરું છે નહીં. પણ તમે યાદ રાખી શકો છો, કાં તો જો તમારે જોવું હોય સૌથી હાઈએસ્ટ પર તો તમે સૌથી હાઈએસ્ટથી શરૂઆત કરી શકો છો. મેટલ નોન મેટલથી શરૂઆત કરવી હોય તો મેટલ નોન મેટલથી શરૂઆત કરી દો. મેટલ જાઓ નોન મેટલ જાઓ, પછી હાઇડ્રોજન અને લાસ્ટમાં ઓક્સિજન. અને હાઈએસ્ટથી તમે શરૂઆત કરવા માંગો તો બસ આટલો જ ટોપિક છે. અને સંતુલિત કરવા, સંતુલિત કરવું કોઈ બહુ અઘરી વસ્તુ નથી. આપણે આગળના પ્રશ્નમાં હું જે સ્પેશિયલ આના પ્રશ્નો લઈશ એમાં બાકીના આના પ્રશ્નો લઈ લઈશ. આ ઉપરાંત ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખવી પણ જરૂરી છે. ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા એટલે શું? ભૌતિક અવસ્થાની સંજ્ઞા એટલે સોલિડ છે, લિક્વિડ છે, એટલે કે ઘન સ્વરૂપમાં છે, પ્રવાહી સ્વરૂપમાં છે કે વાયુ સ્વરૂપમાં છે. જો ઘન સ્વરૂપમાં હોય તો સોલિડનો S, પ્રવાહી સ્વરૂપમાં હોય તો લિક્વિડનો L, અને ગેસ એટલે કે વાયુ સ્વરૂપમાં હોય તો G. આ સ્વરૂપે આને લખવામાં આવે છે. પરંતુ હજી એક વસ્તુ છે, એ છે પાણીમાં બનેલા દ્રાવણ. કોઈ દ્રાવણ હોય ને પાણીમાં બનેલું હોય, એની અંદર પ્રક્રિયક પણ હાજર હોય અને નિપજ, પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો એને જલીય કહેવાય. જલીય માટે એક્વસ શબ્દ છે, જેને શોર્ટ ફોર્મમાં AQ એટલે SLG ઓર AQ આ ફોર્મમાં એને લખવામાં આવે છે. હવે નીચે એક ઉદાહરણ આપ્યું છે, એને આપણે જોઈએ. જે ઉદાહરણ આપ્યું છે એને આપણે જોઈએ. અહીંયા તમને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ સાથે હાઇડ્રોજનની પ્રક્રિયા થઈ. અહીંયા જો આ બંને પ્રક્રિયકો નિપજ, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને અહીંયા તમને નિપજ મળી રહી છે અને તીર પણ છે. અને જો કોની હાજરી છે? વાતાવરણની હાજરી છે. એટલે 340 વાતાવરણ એવું લખેલું છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુ ઉપર તાપમાન જો લખ્યું છે, પરિસ્થિતિઓમાં તાપમાન, દબાણ, ઉદ્દીપક. ઉદ્દીપક એટલે જે એની હાજરી હોય ત્યાં, એવી રીતે, બરાબર. એના વિશે પણ આપણે ડિટેલમાં જોઈશું જ. કાર્બન, આ તમારી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવી છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની હાજરીમાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વચ્ચે પ્રક્રિયા થઈ ગ્લુકોઝ બને છે. આવું આપણું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આવતી હતી. બસ એની જ અહીંયા વાતચીત છે. તમે જોઈ શકો છો કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પાણીમાં દ્રાવ્ય છે. પાણી તો લિક્વિડ હોય જ ઓલરેડી, પ્રવાહી સ્વરૂપમાં. જે ગ્લુકોઝ જે બની રહ્યું છે એક્વસ ફોર્મ, એ પણ જલીય સ્વરૂપમાં હોય છે, પાણીમાં દ્રાવણ તરીકે હોય છે, બરાબર. તો હવે આ રીતે તમે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો લખી શકો છો, તેમજ તેને સંતુલિત કરી શકો છો. તો હવે આપણે આની પછી જે એક્સરસાઇઝ જે બતાવવામાં આવી છે એને આપણે સોલ્વ કરીશું. આગળના પ્રશ્નો છે, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? શા માટે સાફ કરવામાં આવે છે? તો સાંભળો, મેગ્નેશિયમ પટ્ટી હવામાં ઓલરેડી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક કવચ બનાવેલું છે, રક્ષણાત્મક અને નિષ્ક્રિય સ્તર બનાવેલું છે પોતાના ઉપર. હવે આ સ્તર જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી પ્રક્રિયા થાય ના થાય, એટલે સ્તરને હટાવવા માટે તેને આપણે એને સાફ કરવું પડે છે. એટલે એ જે સ્તર જે છે બિન પ્રતિક્રિયાત્મક હોવાથી આપણે એ મેગ્નેશિયમને સળગતા અટકાવે છે. એટલે એને સાફ કરવું જોઈએ. જેવું એને સાફ કરી દઈશું મેગ્નેશિયમ સળગશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. બસ એટલા માટે એને સાફ કરવામાં આવે છે. આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન જે છે, નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલિત સમીકરણ લખો. તમને શું લખ્યું છે? સંતુલિત તમે સમીકરણ
લખો હાઇડ્રોજન સાથે ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરાઇડ, સિમ્પલ હાઇડ્રોજન પ્લસ ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરાઇડ HCl, બસ આ એનું સમીકરણ. પણ સમતોલિત નથી. સમતોલિત બનાવવા માટે શું કરવું પડે? અહીંયા હાઇડ્રોજન 2 ક્લોરીન 2, બસ અહીંયા 2 રાખી દો. સમતોલિત છે જ હાઇડ્રોજન 2 ક્લોરીન 2, અહીંયા પણ હાઇડ્રોજન 2 ક્લોરીન 2. રેડી. તો આ પ્રશ્નનો જવાબ છે. એની નીચેનો પ્રશ્ન છે બેરિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2, એલ્યુમિનિયમ સલ્ફેટ AlSO4. ધોરણ 9માં જોયું હતું આપણે. એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે અને આપણે આવી રીતે યાદ હોય તો એલ્યુમિનિયમ સાઈડમાં લખતા, SO4 સાઈડમાં લખતા. એલ્યુમિનિયમ સંયોજકતા 3, SO4ની સંયોજકતા કેવી છે? 2- એટલે 2. 2 આને આપી દો, 3 આને આપી દો. આ રીતે એટલે કેવી રીતે બનશે? Al2SO4 3 ટાઈમ્સ. અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ તો મેં લખ્યું છે બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 અને પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમની સંયોજકતા 1 છે, 3 છે અને ક્લોરીનની કેટલી છે? 1 છે. એટલે 1 એલ્યુમિનિયમને મળી જાય. એલ્યુમિનિયમના 3 કોને મળી જશે? ક્લોરીન. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. આ રીતે નામ યાદ રાખવાના જોઈએ તમને. સમીકરણો યાદ રાખવાના. એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl2 Cl3, એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 થ્રાઇસ. આ રીતે યાદ રાખવાનું છે. હવે આને બેલેન્સિંગ કરવાનું છે. બેલેન્સિંગ કરવા માટે એકદમ સરળ છે. બેરિયમ બંને સરખા જ છે. એલ્યુમિનિયમ જોઈ લે, ધાતુ પહેલા જોઈએ છે ને, પહેલા ધાતુ જોઈએ Al2 2 વખત. અહીંયા 2 નથી તો અહીંયા 2 લખી દઈએ. ચલો થઈ ગયું. ક્લોરીન કેટલા થઈ ગયા? 3 2 6. અહીં ક્લોરીન કેટલા છે? 2, એટલે 3 લખી દઈશ. 3BaCl2. ક્લોરીન 6 થઈ ગયા, 3 Ba થઈ ગયા તો અહીં 3 લખી દઈશ. શું કોઈ બીજો ફેરફાર આવ્યો છે? યસ. 3 વખત બેરિયમ લખીશ તો SO4 સલ્ફેટમાં પણ 3 થઈ જશે. ઓલરેડી અહીંયા આખું ભેગું જ ગણાય. કેમ કે ભાઈ ઓક્સિજન 4 તેરી 12 છે અને આ SO4 જે છે એ આખું છે. 3 એકા 3 અને અહીંયા 3 અને 1, 3 એકા 3. એટલે સલ્ફેટ પણ તેના પ્રમાણમાં જે એલ્યુમિનિયમ, બેરિયમ, ક્લોરીન બધા જ પોતપોતાના પ્રમાણમાં છે. એટલે આ સમીકરણ જે છે એ સંતુલિત સમીકરણ છે. ત્રીજો પ્રશ્ન, સોડિયમ વત્તા પાણી. સોડિયમ અને પાણીનું બંનેનું મિશ્રણ કરવાનું છે અને સોડિયમ અને પાણીનું મિશ્રણથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થઈ રહ્યો છે. તો સોડિયમ લઈ લઈએ અને પાણી લઈ લઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH પ્લસ હાઇડ્રોજન. ચલો જોઈ લઈએ. સોડિયમ 1 1, હાઇડ્રોજન 2 1 2 3 3 છે. 3 ના 4 થઈ શકે. કેવી રીતે થઈ શકે? અહીંયા 2 લગાવી દો. અહીં તો 1 જ છે ને. 1 ગુણ્યા 2 એટલે 2. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 2 4. જમણી બાજુ RHS સાઈડ. જો આ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખા થવા જોઈએ. અહીંયા કેટલા હાઇડ્રોજન? 2 અને 2 4. તો અહીંયા કેટલા હોવા જોઈએ? 4. એટલે અહીંયા લગાવી દઈશ 2. Na પ્લસ 2H2O. પરંતુ ઓક્સિજન કેટલા થઈ ગયા? 2, જે ઓલરેડી અહીંયા છે જ. પણ પ્રોબ્લેમ ક્યાં થયો? સોડિયમ. સોડિયમમાં હવે ચેન્જીસ લાવવા પડશે. એટલે અહીંયા પણ હું લગાવી દઈશ 2 2Na પ્લસ 2H2O 2 NaOH પ્લસ H2. આ તમારું સમીકરણ, સંતુલિત સમીકરણ તૈયાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે દર્શાવેલી પ્રક્રિયાના ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખવી. લાસ્ટ પહેલામાં આપણે ભૌતિક અવસ્થાની સંજ્ઞા લખવાની કોઈ જરૂર નથી, પણ હવે આપણે લખશું ભૌતિક અવસ્થાની સંજ્ઞા. બેરિયમ ક્લોરાઇડ BaCl2 પ્લસ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં. જો શબ્દ સાંભળજો, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનેલા દ્રાવણો. એટલે આ બંને કેવા છે? પાણીમાં બનેલા છે. એટલે બંને કયા ફોર્મમાં આવશે? AQ. સોડિયમ સલ્ફેટ Na2SO4. એની સંયોજકતા કેટલી હોય? 1, જે સલ્ફેટને આપી દીધી. સલ્ફેટની સંયોજકતા કેટલી હોય? 2, જે આપી દીધી સોડિયમને Na. એટલે આ રીતે બનશે Na2SO4. જવાબ શું આવશે તમારો? પ્રક્રિયાથી અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ BaSO4, સોડિયમ ક્લોરાઇડ NaCl નું દ્રાવણ તમને મળે છે. તો જો અહીંયા તમારે તમને એવું કીધું છે અદ્રાવ્ય અને આનું સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. એટલે આ અદ્રાવ્ય છે. બેરિયમ સલ્ફેટ કેવા સ્વરૂપમાં છે? અદ્રાવ્ય સ્વરૂપમાં છે. એટલે એ તમને મળશે સોલિડ સ્વરૂપમાં, ઘન સ્વરૂપમાં. સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે એટલે આ કેવું થઈ જશે? એક્વસ. બરાબર. હવે બાકી સંતુલિત કરવાનું રહી ગયું છે. અહીંયા Na2 છે એટલે અહીંયા 2 મૂકી દો. ક્લોરીન કેટલા થઈ ગયા? 2. ઓલરેડી ક્લોરીન 2 છે. સલ્ફેટ 1 1, બેરિયમ 1 1. તો આ સમીકરણ અહીંયા સંતુલિત છે. એકદમ સહેલો પ્રશ્ન હતો, પરંતુ તમને બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ આ બધાના સૂત્રો યાદ હોવા જોઈએ, જે બહુ અઘરું કામ નથી. થોડીક સમજદારી દેખાડશો તો તમને 100% આવડી જાય એવું જ છે. હવે અહીંયા છેલ્લો પ્રશ્ન છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ છે પાણીમાં. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ખબર છે NaOH પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ
દ્રાવણ પાણીમાં, બંને પાણીમાં છે એટલે એક્વસ ફોર્મમાં આવશે બંને, અને બંને વચ્ચે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl પ્લસ પાણી કયા સ્વરૂપમાં, લિક્વિડ સ્વરૂપમાં છે, પણ સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ કીધું છે એટલે એક્વસ, દ્રાવણ એટલે જલીય સ્વરૂપમાં જો પાણીની અંદર એટલે એક્વસ ફોર્મમાં થઈ જશે આ પણ. તો અહીંયા આ રીતનું સમીકરણ બને છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, આ બધું યાદ રાખવાનું છે. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, H2O, બરાબર. તો અહીંયા તમારે બેલેન્સિંગ કરવાનું છે. બેલેન્સિંગ અહીંયા તમે જોવા જશો તો બેલેન્સિંગ બધું થઈ ગયેલું છે. સોડિયમ 1, ઓક્સિજન 1, હાઇડ્રોજન 1 છે ને હાઇડ્રોજન કેટલા છે? 2 છે, બરાબર. પરંતુ યસ, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, એમ કરીને 2 હાઇડ્રોજન છે. 2 ડાબી બાજુ છે, 2 જમણી બાજુ, 1 ક્લોરીન 1 ક્લોરીન. મતલબ કે આ સમીકરણ સંપૂર્ણ રીતે સંતુલિત છે, એટલે સંતુલિત તમારે કરવાની કોઈ જાતની જરૂર પડતી નથી. પણ તમારે બધું યાદ રાખવું પડશે. બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ, હાઇડ્રોજન ક્લોરાઇડ, આ બધી વસ્તુઓ તમે યાદ રાખવી પડશે. જો નહીં યાદ રાખો તો તમને સમીકરણો બનાવવામાં બહુ તકલીફ થશે. અને લાસ્ટ યર પણ એવું જ પૂછવાનું હતું, એ હું તમને લાસ્ટ જે ભાગ 2 લઈશ એમાં હું તમને જણાવીશ. તો ભાગ 1 અહીંયા સુધી જ રાખું છું. તમને આ વિડીયોમાં કંઈ વસ્તુની ન સમજ પડી હોય, કોઈ એવી વસ્તુ હોય કે જે તમે ડિટેલમાં શીખવા માંગતા હોય, ડિટેલમાં તમે સમજવા માંગતા હોય, તો કોમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો. ઓકે, ભાગ 2 પણ હું જલ્દીથી મૂકી દઈશ. અને હા, આજે મેં પ્રશ્નો તમને સમજાવ્યા છે, એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. તથા અન્ય પ્રશ્નો જે તમારે ઘરે બેસીને વાંચવા જોઈએ, કે પાકા કરવા જોઈએ, તો આ પ્રશ્નોની PDF પણ હું નીચે મૂકું છું. એ PDF 100% કરજો. લખ્યું હોય તો લખી પણ શકો છો, પણ પાકી 100% કરજો. થેન્ક યુ સો મચ.